પિસ્તોલ કાઢીને ખુલ્લેઆમ 5 રાઉન્ડ ફાયરિંગ કરનાર નિવૃત્ત ડીવાયએસપી સામે હવે કાયદાએ પણ કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે. ગઈકાલે અમદાવાદના નહેરુનગર વિસ્તારમાં જે રીતે નિવૃત્ત ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણે રૂઆબ બતાવ્યો હતો તેની અસર હવે સીધી તેમના જીવન પર પણ પડતી જોવા મળી રહી છે. થોડા દિવસે થયેલા આ ફાયરિંગ અને ધમકી ભર્યા ડાયલોગના વિડીયોએ સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી છે. સાથે જ એક મોટો સવાલ પણ ઊભો કર્યો છે કે શું નિવૃત્તિ બાદ પણ કેટલાક અધિકારીઓમાં પોલીસ પાવરની ગેલછા એટલી જ જળવાઈ રહે છે કે તેઓ કાયદાથી ઉપર હોવાનો ભ્રમ રાખે છે. હવે આ સમગ્ર મામલે સેટેલાઇટ પોલીસે કાર્યવાહી કરીને આરોપી નિવૃત્ત ડીવાયએસપીની ધરપકડ કરી છે. આખરે શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. અમદાવાદના નહેરુનગર વિસ્તારમાં આવેલી એક વિવાદિત પ્રોપર્ટીને લઈને બે જૂથો સામસામે આવી ગયા હતા. બંને પક્ષ વચ્ચે ભારે બોલાચાલી અને તણાવભર્યો માહોલ સર્જાયો હતો. આ દરમિયાન નિવૃત્ત ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણે ગુસ્સામાં આવી પોતાની લાયસન્સવાળી પિસ્તોલ બહાર કાઢી અને એક બાદ એક 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાનું સામે આવ્યું છે. જેમાં 2 રાઉન્ડ જમીન તરફ અને 3 રાઉન્ડ હવામાં ફાયર કરવામાં આવ્યા હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે. આ દરમિયાન અશોકસિંહ ચૌહાણ દ્વારા મારી મંજૂરી વગર અહીં પગ મૂક્યો તો લાશો પડી જશે જેવી ધમકીઓ આપવામાં આવી હોવાનો વિડીયો પણ વાયરલ થયો છે. થોડા દિવસે જાહેરમાં થયેલા ફાયરિંગ બાદ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. જોકે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી. ઘટનાની જાણ થતાં સેટેલાઇટ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસે ફાયરિંગમાં વપરાયેલી પિસ્તોલ કબજે કરી નિવૃત્ત ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણ તેમજ તેમના પરિવારજનોની અટકાયત કરી હતી. પરંતુ મામલો અહીં અટક્યો નહીં. ધરપકડ બાદ વધુ એક હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. જ્યારે પોલીસે આરોપીને કોર્ટ અને જેલ પ્રક્રિયા માટે લઈ જતી વખતે મીડિયાની હાજરીમાં આ અશોકસિંહ ચૌહાણે જોરદાર હોબાળો શરૂ કરી દીધો હતો. મારે ઘણું બોલવું છે પણ પોલીસ મને બોલવા દેતી નથી કહીને તેમણે પોલીસ તંત્ર સામે જ ગંભીર આક્ષેપ કર્યા હતા. જાહેરમાં જ બૂમાબૂમ શરૂ થતાં પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી અને સ્થિતિ વધુ બગડે તે પહેલાં ત્રણેયને ઝડપી લોકઅપમાં ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાએ હવે અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થા સામે અનેક સવાલ ઊભા કર્યા છે. અત્યાર સુધી લોકો અસામાજિક તત્વોના આતંકની ચર્ચા કરતા હતા, પરંતુ હવે નિવૃત્ત પોલીસ અધિકારી દ્વારા જ જાહેરમાં ફાયરિંગ થતાં લોકોમાં વધુ ચિંતા જોવા મળી રહી છે. હાલ સેટેલાઇટ પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ ચલાવી રહી છે અને પ્રોપર્ટી વિવાદ પાછળના મૂળ કારણ તેમજ અન્ય કોઈ સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. હવે જોવાનું રહ્યું કે કાયદો આ સમગ્ર મામલે કેટલી કડક કાર્યવાહી કરે છે અને જાહેરમાં ફાયરિંગ કરનાર આ નિવૃત્ત ડીવાયએસપીને સામે આગળ શું પગલાં લેવામાં આવે છે. આ સમગ્ર મામલે તમારું શું કહેવું છે? તો આવી ઘટનાઓ પોલીસ તંત્રની છબી પર અસર કરે છે? તમારો અભિપ્રાય અમને કમેન્ટમાં જરૂર જણાવો અને આવા જ મહત્વના અહેવાલો માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.